ઓમ શાંતિ. ભગવાનને સૌથી વધારે શું ગમે છે? તમે અગર જ્યારે વાત ભગવાનની કરી રહ્યા છો કે ભગવાનના નજીક જવાની કરી રહ્યા છો કે ભગવાનને સાંભળવાની કરી, ભગવાન કશું ને કશું કહે છે તમને, પણ તમે એવું વિચારો કે ભગવાન સાક્ષાત આવે, જે તમે શું કહેવાય તમારા મંદિરની અંદર જે ફિઝિકલ એમને જોઈ રહ્યા છો કે ગદા લઈને કે પછી મુગટ પહેરીને કે જે એમનું તમે જોઈ રહ્યા છો કપડાં ને બધું, ભગવાન એ શું કહેવાય એ વસ્તુ એવી રીતે સામે તમારા નથી આવવાના. તમે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તમે કશું માંગ્યું કે ભગવાનને તમે કશું કીધું કે ભગવાન આનો મને રસ્તો બતાડો, તો એ રસ્તો બતાવવા માટે એ જ દિવસે આવે છે, સેમ ડે તમને રસ્તો બતાવવા આવે છે. આ મારા પર્સનલ અનુભવના કારણે હું આ વિડીયો બનાવી રહી છું. સોશિયલ મીડિયાની અંદર આવું અને ફેમસ થવું એ મારો શું કહેવાય ગોલ નથી, કે મને પસંદ પણ નથી, પણ હું આ મારો એક્સપિરિયન્સ શેર કરી રહી છું કે કદાચ આ વિડીયો કોઈ સાંભળે તો કંઈક ચેન્જ આવે ને એ પણ આ અનુભવને પોતે પોતાના લાઈફસ્ટાઈલની અંદર લાઈન ફીલ કરી શકે. જ્યારે ભગવાનની પાસે તમે રસ્તો માંગો છો ને, તો એ આખા દિવસની અંદર કોઈ ને કોઈ એક વ્યક્તિને તમારા જિંદગીની અંદર મોકલશે અને એનો જવાબ એ વ્યક્તિ થકી આપશે. પણ જ્યાં સુધી તમે એ વ્યક્તિને જોશો ને, કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમારો કોઈ ભાઈબંધ હોય જેનું નામ રાકેશ છે, કે કોઈ તમારી સિસ્ટર હોય જેનું નામ મીના છે, કોઈ પણ વોટ એવર, તમારા મધર ફાધર કે પછી XYZ કોઈ પણ અનનોન સોલ, પણ અનનોન સોલ એટલે જેને તમે ફર્સ્ટ ટાઈમ મળો છો, એ પણ તમને એ જવાબ આપીને જઈ શકે છે, જેનો તમે રસ્તો માંગ્યો છે કે ભગવાન હું શું કરું, મને કંઈ સૂઝતું નથી. તો તમારું ધ્યાન 24 કલાક એ રિપ્લાય ઉપર હોવું જોઈએ. એની રિપ્લાય ઉપર ક્યારે હશે? જ્યારે તમારું ધ્યાન પૂરેપૂરું ભગવાન ઉપર હશે. તો 100% તમને ખ્યાલ આવી જશે કે ભગવાન શું કહેવા માંગે. તમે શું કરો છો? ભગવાનને કીધું, પછી આખો દિવસ તમે એટલા બધા બિઝી થઈ જાઓ છો કામમાં, પૈસા કમાવામાં, લોકોની લાઈફમાં શું ચાલે છે એ જાણવામાં, આ બધામાં એટલા બધા ઇન્વોલ્વ થઈ જાઓ છો ને કે ભગવાન તમારી બાજુમાં નીકળી પણ જાય છે ને તો તમને ખબર નહીં પડતી. એટલે તમારું ફોકસ રાખો એની ઉપર. અને ભગવાનની શક્તિઓ તો કામ કરી રહી છે, ઇમેન્સ વેમાં કામ કરી રહી છે. એ જેટલું ફટાફટ કામ કરે છે ને એવું તો કશું કામ જ નહીં કરતું. આ સંસારની અંદર કંઈ છે જ નહીં. હું તમને ફોન ડાયલ કરું અને ડાયલ કર્યા પછી મારો તમને હેલો અવાજમાં જે પ્રોસિજર થાય છે ને, 222 કે રિંગિંગ કે પછી કોઈ કોમેન્ટ્રી આવે છે. હવે તો આપણે કોલ કરીએ છીએ તો કોઈ કોમેન્ટ્રી આવતી હોય છે વચ્ચે, પછી ઓલાને રિંગ જાય. આ પ્રોસિજરની અંદર ટાઈમ લાગે. ભગવાનને તો તમે એક જ સેકન્ડની અંદર એ તમારી વાત સાંભળી લે. બરાબર? તો સૌથી ક્લોઝ ફ્રેન્ડ આપણો ભગવાન હોવો જોઈએ. ભગવાનને બીજું સૌથી વધારે શું ગમે છે? એક વ્યક્તિના દિલની અંદર રહેવું, મંદિરોમાં નહીં, દિલમાં રહેવું. તમે જે રીતે પ્રેમ કરો છો, ફોર એક્ઝામ્પલ XYZ તમારા મા બાપને કરો છો ભરપૂર પ્રેમ, કે તમારી ગર્લફ્રેન્ડ હોય, કે તમારી વાઈફ હોય, કે તમારા બાળકો હોય, કે પછી તમારી કોઈ પણ એવી ક્લોઝ ફ્રેન્ડ હોય કે જેની કંપની તમને બહુ ગમે છે. તો ભગવાન છે ને દરેક સોલ જે છે ને, આત્મા, સોલ, આ બધી સોલ ફરી રહી છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધામાં એક આત્મા બેઠેલી. એ સોલ જે છે ને, એ સોલના દિલની અંદર એ ભગવાન વિરાજમાન છે. હવે એ ભગવાન જે છે ને, ભગવાન શું કહે, મને મંદિરોમાં તો ક્યારે શોધતા જ નહીં, હું બધાની અંદર છું જ. બરાબર? તો જ્યારે ભગવાન બધાના દિલમાં છે તો સૌથી પહેલું આપણું કામ શું હોય કે ભાઈ જ્યારે પણ કોઈ વ્યક્તિ આપણી પાસે આવે, એ આપણો દુશ્મન હોય કે ફ્રેન્ડ હોય કે કોઈ પણ દિવસમાં અનનોન વ્યક્તિ પણ, તો આપણે એ વ્યક્તિને નહીં જોવાનું, આપણે એ જોવાનું કે વ્યક્તિની આત્માની અંદર, કે એ વ્યક્તિની દિલની અંદર જે ભગવાન બેઠો છે ને, તમે એની સાથે વાત કરો છો તો તમારા શબ્દ પણ પરફેક્ટ હશે, તમે એની સાથે બિહેવ પણ બરાબર કરશો, તમે એક રિસ્પેક્ટ પણ આપશો. જ્યાં સુધી તમે એની બોડીને જોશો ને ત્યાં સુધી વિકારો આયા કરશે.
કે આને મારી સાથે આમ કર્યું હતું, એને મારી સાથે ઓલું કર્યું હતું, એને મને સપોર્ટ ના કર્યો હોય, એના ઘરે હું ગયો તો એને મને પાણીનો ભાવ ના પૂછ્યો, આ બધું. પણ એની અંદર જે ભગવાન છે ને, તમે એને સર્વ કરી રહ્યા છો, બસ એ ભાવથી આખો દિવસ તમારે જીવવાનું છે, કરમ કરવાનું છે. તમારું જે પણ જોબ કરતા હોય, કે એક હાઉસવાઈફ છે તો રસોઈ કરતી હોય, કે કોઈ યોગા ટીચર છે તો યોગા કરતી હોય, કરાવતી હોય, કે કોઈ જીમ માસ્ટર છે, કે કોઈ મહારાજ છે, મંદિરનો મહારાજ. અને બીજી વસ્તુ કે ટ્રાય કરો કે તમે તમારા ઘરનું ખાવાનું જ્યારે બનાવો ને, તો એનો થોડો ભાગ કોઈ ગરીબ ભૂખ્યું વ્યક્તિને પહોંચતું કરો. એ ભગવાનને બહુ ગમે છે, અતિ પ્રિય છે. તમે જે ખાવ છો એ જ તમારા ગરીબને ખવડાવવાનું છે. એવું નહીં કે આગલા દિવસનું પડેલું હોય કે ચાલ હવે આપણે તો ખાવાનું નહીં, લાવો ચાલો કોઈ ગરીબના ખાવ, નહીં. તમે જે ખાવ છો એ જ ખવડાવવાનું છે. બિકોઝ એ જેને તમે ખવડાવી રહ્યા છો ને, એની અંદર પણ એક ભગવાન ઓલરેડી બેઠેલો છે. તો વિચારો કે જ્યારે તમે એને વાસી ખવડાવશો, કે ગંદુ ખવડાવશો, બગડેલું ખવડાવશો, તે તમારો ભગવાન કહી રહ્યો. સામેવાળું શું કરે છે એ આપણો મેટર નથી. આપણે આપણા કર્મ ઉપર જ ધ્યાન આપવાનું છે. સામેવાળો કશું પણ કરે, અગર તમને કોઈ મેક્સિમમ દુઃખી પણ કરે છે ને, કે કોઈ તમને સમજતું પણ નથી, તો તમારું એક જ કામ હોવું જોઈએ કે તમે સમજો. આ દુનિયાની અંદર બધા બેસ્ટ જ બનવા માંગે છે. કોઈને એવું ખરાબ નહીં બનવું. ચોર પહેલા દિવસ જન્મથી ચોર નહીં હોય, એની સાથે એવા અનુભવો થયા છે, કંઈક થયું હશે કે એ ચોર બન્યો. મર્ડર જેને કર્યું છે એને સમજવાનું ટ્રાય કરો. એને તમારી શક્તિઓની જરૂર છે, એને એ શક્તિ આપો, જેથી એ વસ્તુમાંથી ને બહાર નીકળે. ટ્રાય કરો કે તમારો કોઈ બહાર ગરીબને ના ખવડાવવું હોય ને, તો તમારા ઘરની અંદર જે 4 આત્માઓ બેઠી છે ને, એના ભાવથી ખવડાવો. એવું વિચારીને ખવડાવો કે હું મારા ભગવાનને ખવડાવી રહ્યો છું, નહીં મારા મમ્મી પપ્પા, નહીં મારા ભાઈ બહેન, નહીં મારા ભાભી, નહીં મારા દેરાણી જેઠાણી, નહીં, હું મારા ભગવાનને ખવડાવી રહ્યો છું. ભગવાનની યાદમાં રસોઈ બનાવો અને ભગવાનને ખવડાવો. આ રીતે ભગવાન ખુશ થાય છે. કોઈને મદદ કરો. તમે બસ સ્ટોપ ઉપર કોઈ ઉંમરવાળા બેન જુઓ છો, પૂછો, બા તમારે ક્યાંય જવું છે, હું તમને ડ્રોપ કરી દઉં. કદાચ સ્પેશિયલી તમારો રસ્તો તમારો ચેન્જ પણ કરવો પડે ને, તો કરો એને ડ્રોપ કરવા માટે. તમે એ ભગવાનને ડ્રોપ કરી રહ્યા છો, એની અંદર જે બેઠો છે ને. કહેવા માટે બહુ બધું છે, વિડીયો બહુ લાંબો બની શકે છે, પણ હું બીજા બનાવતી રહીશ. પણ આ બધી વસ્તુ જેમ જેમ તમે લાઈફમાં લાવશો, તમને તમારી લાઈફની અંદર ઘણો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. થેન્ક યુ સો મચ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભગવાન દરેક જીવાત્માનું કલ્યાણ કરે.